પાટણ શહેર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ. પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. બીએમ હાઈસ્કૂલથી જનતા હોસ્પિટલ સુધીના માર્ગ ઉપર પાણી ભરાયા. ઢીંચણ સુધીના પાણી ભરાતા માર્ગ બંધ થયો. મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેક્ટર ઉપર સવાર થયા. ટ્રેક્ટર ચલાવીને ધારાસભ્ય કિરીટ પટેલે સ્થિતિની સમીક્ષા કરી. શહેરના અંદર બપોર બાદ જે 2 કલાક જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે. આપ મને પણ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. હાલ મારા ટીચણ સમાજ સુધી પાણી છે. જેમ જેમ આગળ જશો તેમ તેમ વધુ પાણી છે. હાલ આ માર્ગની જો વાત કરવામાં આવે, બીએમ હાઈસ્કૂલ, જનતા હોસ્પિટલ તેમજ મુખ્ય બજારમાં જવાનો માર્ગ છે ને તે મુખ્ય બજારમાં જવાના માર્ગ ઉપર ઢીચણથી પણ વધુ પાણી ભરાય છે. અને આ માર્ગ ઉપર આપણે આવતે એક દ્રશ્યમાં હું ગાડી પણ બતાવવાનો કેમેરામેનને કહીશ કે પ્રયાસ કરશે કે જે દૂરથી જે ગાડી આવી રહી છે તે ગાડી મારા ખ્યાલથી ત્યાં ઊભી થઈ ગઈ છે, કેમ કે જે પ્રમાણે વધુ પાણી છે અને જો પાણીમાં અંદર જો ગાડી વાહન ચાલક પોતાના જીવના જોખમે પસાર કરી રહ્યો છે ત્યાં કહી શકાય કે જો આ ગાડી પાણીના અંદર બંધ પણ થઈ શકે છે. હાલ જે રીતના આગળ પાણીનો પ્રવાહ વધુ છે ને તે જ પ્રમાણે હાલ આ ચારેકોર વિસ્તારોના અંદર પાણી ભરાય છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હતી ને આગાહીના અનુસરીને પાટણ જિલ્લામાં બપોર બાદ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે તમામ નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે. આપ તમામ ગાડીઓના દ્રશ્યો જોઈ રહ્યા છો. 4 ગાડીઓ જે ગાડી ઊભી છે તમામના ટાયરો છે ગાડીના અંદર દેખાતા ન હોય તે રીતના દેખાઈ રહ્યું છે. એટલે જે રીતના વાત કરીએ કે હજી તો હવામાન વિભાગની આગાહી છે, જો હજી પણ અવિરત જો વરસાદ વરસશે તો પાટણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે. અને હાલ જે રીતના નીચાણવાળા તમામ વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાય છે. જનતા હોસ્પિટલ હોય, બીએમ હાઈસ્કૂલ હોય, ગાયત્રી મંદિર હોય, આનંદ સરોવર, તમામ શહીદ વિસ્તારોના અંદર પાણી ભરાય છે. અને પાણી ભરાવાના કારણે હાલ તો પાટણ શહેરના તમામ બજારો પણ બંધ થઈ ચૂક્યા છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે કે હજી પણ હવામાન વિભાગની આગાહી છે ને જો આગાહીના પ્રમાણે જો વરસાદ વધુ જો વરસશે તો આપ જોઈ રહ્યા છો કે વરસાદ વરસશે તો હજી પણ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી શકે. આપ જોઈ રહ્યા છો જે ગાડી ચાલક છે તેના 4 ગાડીના ટાયર છે એ પાણીના અંદર જે ગરકાવ થયા છે અને જોઈ રહ્યા જીવના જોખમે પોતાની ગાડી છે તે પ્રસાર કરી છે. જોવાનું એ રહેશે કે જો આ ગાડી છે જે પાણીના અંદરથી નીકળે છે કે નહીં નીકળતી, પરંતુ કહી શકાય કે હાલ જે ગાડી ચાલક છે તે પોતાના જીવના જોખમે છે તે પાણીના અંદરથી જે ગાડી છે પસાર કરી જોઈ રહ્યા છો. પૂરા બોનેટ સુધી છે પાણીના અંદર ગાડી હાલ તો નીકળી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના હાલ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી હતી તે જ પ્રમાણે હાલ તો પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાયા છે. એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે પાટણ શહેરના અંદર બપોર બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થઈ છે. આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે અને પ્રથમ રેલવે ગરનાળાના અંદર જે પાણી ભરાય છે આપ જોઈ શકો છો દ્રશ્યના અંદર કે પૂરેપૂરું ગરનાળું છે તે પાણીથી ભરાઈને છે બંધ થઈ ચૂક્યું છે. એટલે કહી શકાય કે જે રીતના બપોર બાદ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે પાટણ શહેરના તમામ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે. આ દ્રશ્યના અંદર હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લારી ચાલક છે તે ગરનાળાના અંદર પોતાના જીવના જોખમે છે તે પોતાની લારી છે તે પાણીના અંદરથી લઈને નીકળી રહ્યો છે. જોઈ રહ્યા છો આપ કે એક બાજુ પાણીનો પ્રવાહ છે તે ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે, પરંતુ જે લોકો છે તે પોતાના જીવને જોખમે મૂકીને તે પોતે પાણીના અંદરથી બહાર નીકળી રહ્યો છે. સાથે કહી શકાય કે પાટણ શહેરમાં જે બપોર બાદ જે અવિરત ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થવાના કારણે હાલ તો પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે હાલ તો કહી શકાય કે પાટણના અંદર તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તમામ નીચાણવાળા વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાવાના જે શરૂ થઈ ચૂક્યા છે. હાલ તમામ માર્ગો છે તે તમામ માર્ગો પર પાણી ભરાવાના કારણે ક્યાંક માર્ગો પણ બંધ થવા પામ્યા છે. હાલ જ્યાં માર્ગની જો વાત કરવામાં આવે જનતા હોસ્પિટલથી લઈને નવજીવન ચોકડી સુધીનો માર્ગ છે તમામ માર્ગ ઉપર હાલ ઢીચણથી પણ વધુ પાણી ભરાય છે. તેના કારણે હાલ માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે. એટલે એક બાજુ જે રીતના વાત કરવામાં આવે કે હવામાન વિભાગની આગાહી હતી ને આગાહી અનુસાર જે રીતના વરસાદ પડ્યો હતો અને વરસાદ પડવાના કારણે તે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે હાલ ઘરનાળા વિસ્તાર છે તે હાલ તો બંધ થયો છે. ઘરનાળામાં જે રીતના પાણી ભરાયું છે તેને લઈને એક બાજુ બેરિકેડ મૂકીને હાલ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. આ અંગે વધુ વાત કરવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ. કિરીટભાઈ, આપ પોતે નીકળ્યા હતા ટ્રેક્ટર પર સવાર થઈને જાત નિરીક્ષણ કરવા માટે. શું સ્થિતિ જોવા મળી? જી કિરીટભાઈ. હેલો. હા કિરીટભાઈ, આપ ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા, કઈ જગ્યાએ શું સ્થિતિ જોવા મળી? કિરીટભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હા, આવ્યો અવાજ આવ્યો, બોલો. હા,
તમે જાત નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા ટ્રેક્ટર લઈને, શું સ્થિતિ જોવા મળી કિરીટભાઈ? બેન, આજે જે રીતે 2 થી 3 ઇંચ વરસાદની અંદર પાટણની આ ઘણી બધી સોસાયટીઓ, અત્યારે હું ચિત્તરકૂટ સોસાયટીમાં છું, રેલવે ઘરનારા હોય કે BM હાઈસ્કૂલ હોય, એની અંદર પાણી ભરાઈ ગયું છે. થોડા દિવસ પહેલા 2 દિવસ પહેલા માત્ર નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા નાટક કરવામાં આવ્યું કે મેં જારી મૂકી છે અને હવે પાણી નહીં ભરાય, કોઈ પાણીમાં પડશે નહીં. પરંતુ જે રીતે અત્યારે પાણીની અંદર લોકો હેરાન થઈ રહ્યા છે, સોસાયટીઓની અંદર, ઘરોની અંદર પાણી આવી રહ્યું છે અને જે ગુંગણી આનંદ સરોવર કહેવાય એ આનંદ સરોવરમાંથી પાણીનો જે પ્રમાણેનો નિકાલ થવો જોઈએ નિકાલ થતો નથી. અમે સ્થળ નિરીક્ષણ કર્યું છે, અમે સૂચના પણ આપી છે કે તાત્કાલિક 1ના બદલે 2 મોટરો મૂકી અને આ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ નગરપાલિકાના તંત્રને માત્ર તમે જુઓ કે ગાડીની અંદર ફરી અને ફોટા પડાવવામાં રસ છે. પાટણની જનતાનું કોઈ પડ્યું નથી. ખાલી વિવાદ કરવાને બદલે પાટણના લોકોને પાણીમાંથી કાઢવાનો જો વિચાર આવે તો સારું. અને આવી પરિસ્થિતિની અંદર ભગવાન સમગ્ર નગરપાલિકાના તંત્રને સદબુદ્ધિ આપે. લોકોનું શું કહેવું હતું? કારણ કે આપણે લોકો સાથે પણ વાતો કરીએ, અમે જોઈ રહ્યા છીએ દ્રશ્યોમાં પણ લોકો શું રોષ વ્યક્ત કરી રહ્યા હતા? લોકો બેન જે રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે કે આ જે વિસ્તારની અંદર અત્યારે હું ટ્રેક્ટર લઈને ફરી રહ્યો છું અમારા કોર્પોરેટરો સાથે, એ વિસ્તારની અંદર આજથી નહીં છેલ્લા 15-20 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે. જે જગ્યાએ જરૂર નથી એ જગ્યાએ વિકાસના કામો કરવામાં આવે છે અને જ્યાં વર્ષોથી લોકો ટેક્સ ભરે છે, વર્ષોથી 30-40 વર્ષ જૂની જે સોસાયટીઓ છે ત્યાં પાણીના જવાની કોઈ નિકાલ કરવામાં આવતો નથી. અને જે જગ્યાએ એક પણ મકાન બન્યું નથી, જે જગ્યાએ જમીન એને થવાની છે એ જગ્યાએ કરોડોના ખર્ચે ભ્રષ્ટાચાર કરીને રોડ બનાવી દેવામાં આવે છે, ત્યાં ગટર લાઈન નાખી દેવામાં આવે છે. અચ્છા, તમે જ્યારે આ જાત નિરીક્ષણ કર્યું પછી તમે આ કોઈ સત્તાધીશો સાથે કે અધિકારીઓ સાથે વાત કરી ખરા કે આવું કેમ? બેન, તમે જે રીતે નગરપાલિકાના ચીફ ઓફિસર તો કોઈના ફોન ઉપાડતા નથી. મેં પ્રાંત જોડે અને કલેક્ટરશ્રીને અત્યારે હું પાણીની અંદરથી બહાર નીકળીને થોડી વારની અંદર અત્યારે વરસાદ બંધ થયો છે, જો ફરીથી વરસાદ ચાલુ થાય તો એના નિકાલ માટે હું કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવાનો છું. બરાબર. કિરીટભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.